તો આ તમામની વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમામ જે દર્દીઓ છે જે સારવાર હેઠળ હતા એ દર્દીઓ પણ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે પોતાના જે નિવેદન છે તે નોંધાવવા માટે। ખ્યાતિ હોસ્પિટલ સામે હવે કાર્યવાહીનો ધમધમાટ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે। 24 કલાકની અંદર જ આ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા હવે શરૂ કરવામાં આવી છે, જેમાં પોલીસ જે છે તે આ તમામ દર્દીઓના નિવેદનો લેશે। કઈ કઈ સારવાર કરી, કેવી રીતે તેમને અહીંયા ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા, કઈ રીતે બોલાવવામાં આવ્યા, સારવાર સહિત કઈ કઈ વસ્તુઓ તેમને આપવામાં આવી, એ તમામ બાબતે નિવેદન જે છે તે નોંધશે પોલીસ। તમામ દર્દીઓને હાલ કોઈને કોઈ તકલીફ છે તેવામાં કઈ કઈ તકલીફો છે તેની પણ વિગતવાર માહિતી જે છે તે પોલીસ મેળવશે। કોઈને છાતીમાં દુખાવો છે, કોઈને ચક્કર આવવાની તકલીફો થઈ રહી છે। આયુષી યાજ્ઞિક વધુ માહિતી આપી રહ્યા છે। જી આયુષી। બિલકુલ અંકિત, જે રીતે ગઈકાલની આ ઘટના છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જે હોસ્પિટલની બેદરકારી અને જે સરકારી લાભો મેળવવા માટે જે રીતે આખું કાવતરું રચવામાં આવ્યું હતું, જેમાં 2 દર્દીઓના મોત થયા હતા, ત્યારે અન્ય દર્દીઓને ડિસ્ચાર્જ આપીને ઘરે મોકલવામાં આવ્યા। જો કે આજે વધુ કાર્યવાહી હેઠળ તેમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા કે જ્યાં તેમના નિવેદન લેવામાં આવશે અને કઈ રીતે આખું તેમને અહીંયા બોલાવવામાં આવ્યા। પરંતુ જ્યારે અહીંયા દર્દીઓ પહોંચી રહ્યા છે તે પોતાની વેદનાઓ ઠલવી રહ્યા છે કે તેમને કોઈને કોઈ તકલીફ શરીરમાં જણાઈ રહી છે, કોઈને ચક્કર આવી રહ્યા છે, કોઈને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, એટલે કે આવી તો ટ્રીટમેન્ટ કરવામાં આવી કે દર્દીઓને આટલી બધી હાલાકી ભોગવવી પડી રહી છે। જી આયુષી, બનેલા રહેજો અમારી સાથે। તો તમામ જે દર્દીઓ છે તે પોલીસ સ્ટેશને હાલ તો પહોંચ્યા છે, પોતાના નિવેદન નોંધાવવામાં આવી રહ્યા છે। કોઈને અન્ય કોઈ તકલીફ છે કે કેમ, કઈ રીતે હોસ્પિટલ દ્વારા તેમને અહીં ખ્યાતિ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા, તમામ બાબતે અત્યારે પૂછપરછ થઈ રહી છે। આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે ફરી એકવાર। આયુષી, આખરે કયા પ્રકારે પોલીસ કાર્યવાહી હવે થઈ રહી છે, દર્દીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે? બિલકુલ અંકિત, જે રીતે જે દર્દીઓ છે કે જે હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે, અહીંયા તેમના નિવેદનો લેવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જોઈ શકાય છે કે આ જે દર્દીઓ છે તે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ, તમામ રિપોર્ટો લઈને અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંયા જે રીતે જોઈ શકાય છે કે દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે કે અહીંયા તેમના નિવેદન નોંધવામાં આવશે અને જે રીતના દર્દીઓ છે કે જે અહીંયા આવ્યા છે ને દર્દીઓ સાથે પણ આપણે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। માસી, દાખલ તમને કર્યા હતા, શું કહીને લાયા હતા ને અત્યારે ઘરે ગયા પછી કેવી તકલીફો થાય છે? સાહેબ, અમને એવું કીધું હતું બેન કે તમને અમને રિપોર્ટ કઢાવીને અમે તમને એના પર દવા કરી અને અમે બીજું તમને કશું કરીશું નહીં, એના પર દવા આલીને અમે તમને મફતમાં ઘરે મૂકી જઈશું કે। અને આજે પછી અમને એજ્યુકેશન કર્યા અને કોઈને સ્ટેન્ડ મળ્યા નહીં। અત્યારે શું થાય તમને? અત્યારે હાલ સાહેબ બેન મને આમ ધબકારા હોય ને એવું આમ સાથેમાં આમ દુખાવા જેવું આમ ચક્કર આવે એવું થઈ ગયું। તમને શું થાય છે બા? હા બેન, મને ચક્કર સાહેબ આવતા હતા। બોલો। એટલે દાખલ કર્યા કાલે, ઘરે ગયા પછી શું થયું તમને? કાલે મગજ જ કામ નતું કરતું, આમ ચક્કર આવે એવું થતું હતું। કાલ બેઠી હતી ને ઘેર, પણ ચક્કર આવતા હતા, ઠીક નતું। ડોક્ટરે વાત, હા, કાલે ગોરી નથી આલી બેન, ગોરી નથી આલી। શું કેવું છે તમારે? અમને કોઈને અમને બધા દર્દીઓ હોય ને કોઈને દવા નહીં આલી, કોઈને શું ખાવું શું પીવું એવું કોઈ, અને 9 વાગ્યા પછી કોઈ રાત્રે 9 વાગ્યા પછી તે સવારના અમે સાંજે 7 વાગ્યા સુધી ના આવ્યા ઘરે તો કોઈ ડૉક્ટર હાજર નહોતા આવ્યા, એટલે કોઈને અમારે સારવાર જ કરવા આવ્યા નહીં। બિલકુલ, તો દર્દીઓની કોઈ સારવાર જ નથી કરવામાં આવી ને હજુ સુધી તેઓ અનેક સમસ્યાનો સામનો। બા, શું થાય છે તમને અત્યારે? બટા આ ચક્કર આવો, આ હૃદયમાં ઢકાવો ને એવું ધબકારે અમારા। શું થાય છે કાકા તમને? તમે કાલ રજા આપી દીધી? કરાવે છે અમને જે સાહેબો લઈ ગયા સ્ટેન્ડ મૂક્યું તમારે? અમારે સ્ટેન્ડ વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું અમને ખાલી કે તમે તપાસ કરાવીએ છીએ, તપાસ કરી વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું। અને જે ડૉક્ટરો આવ્યા હતા ને એ ડૉક્ટરો અમારા જોડે હાજર જ નહોતા, જે અમને લેવા માટે આવ્યા હતા એ બીજા ડૉક્ટરો આવ્યા। આપનું શું કેવું દાદા, તમને દવાખાને શું કહીને લાયા હતા અને પછી શું કર્યું? દવાખાને એ રીતે લઈ ગયા હતા કે તમારે કોઈ પણ જે દુઃખ હોય એનો તો રિપોર્ટ થઈ જશે અને તમને દવા આપશે, એ પછી તમને ઘેર મૂકી જઈશું, બરાબર? પણ અમને તો ડાયરેક્ટ કોઈ રિપોર્ટ કર્યા વગર તમને શું દુઃખ છે એવું કંઈ પૂછ્યું નહીં અને સીધા એડમિટ કરી દીધા અને ઓપરેશન થિયેટરમાં બધાને નળી ચડાવી દીધી, બરાબર, એન્જિયોગ્રાફી કરી દીધી। તમને આમની સાથે આવ્યા છો, શું કહેવું છે આ લોકોને? અત્યારે સમસ્યા તો ઘણી બધી છે, કોઈને ચક્કર આવે છે, કોઈને જે છાતીમાં દુખી રહ્યું છે। એકચ્યુઅલી એવું થયું છે કે કાલે જે 2 જણા ડેથ થઈ ગયા
પછી આ બધા જે લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને સ્ટેન મૂક્યા હતા, તો પછી આ કોને ટ્રીટમેન્ટ માટે કોઈ દવા યા કોઈ સલાહ સૂચન કે શું કરવું એવું કોઈ બી માહિતી આપવામાં આવી નથી અને સાંજે અમને રજા આપી દીધી હતી. અને પછી આજે અમને કાલ રાત્રે ત્યાંથી લેટર આપ્યો હતો જે અમે તમને બતાવ્યો એ પ્રમાણે તમે બધાને હાજર થવાનું છે. હવે કાલે જ ઓપરેશન કરાયા છે અને આ બધા દર્દીઓને લઈને અમે આવ્યા છે, પણ કોઈને ચક્કર આવે છે, કોઈને અનફિલિંગ થાય છે, એટલે બધાની હાલત બરાબર નથી. તો બી અમને કે તમે જાતે આવો અને આ રીતે લઈને આવો, પણ એ લોકોએ કોઈ વ્યવસ્થા બી ના કરી. આ લોકોને ત્યાંથી કંઈ 108 મોકલીને આ લોકોને અહીંયા લાવવા અને ત્યાં લઈ જાય અને ચેકઅપ કરાવીને તો શું છે કે આ રીતે અગર તમારે ચેક કરાવતું તો આ રીતે ફેસિલિટી આપીને એ લોકોએ કર્યું હોત તો વધારે સારું હોત. શું થાય છે તમને? દવાખાનેથી તો રજા આપી દીધી, કઈ થાય છે? હા, મને દુખાવો થાય છે, કવાનો થાય છે, ચક્કર દુખા થાય છે. કાલ ત્યાં દવા બવા આપી હતી તમને? સારવાર કરી હતી તમારે? ગોળીઓ આપી હતી, પણ કેવું તો પણ કે સાહેબ કે ચરી પાડવી પડે, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. આટલા ટાઈમ મને ચક્કરના માથું જોવો તૂટું થઈ જાય. આ માથાની હેડવા જવું અમુજણ થાય એટલે ચોણે બેસી જવું, ચોણે ઊંઘી જવું એવું થાય. એટલે ત્યાં ઉપરથી તકલીફ વધારે હતો. બિલકુલ, તો દર્દીઓ છે કે જેમને આ પ્રકારે લેટર જે છે ECG રિપોર્ટ છે સાથે જ આ લેટર આ પ્રકારનો તેમને આપી દેવામાં આવ્યો છે કે જેમાં લખવામાં આવ્યું છે કે તમને અહીંયાથી ડિસ્ચાર્જ આપવામાં આવે છે અને આવતીકાલે તમારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરવું, પરંતુ દર્દીને સારવાર જ પૂરતી નથી મળી. તમામ દર્દીઓને કોઈને કોઈ સમસ્યાઓ છે. શું કહેવું છે આપનું? હા, એટલે હું એમ કહેવા માંગુ જેને બી સ્ટેન મૂક્યા સર્જરી કરી છે એને એકચ્યુઅલી એને એ પ્રોબ્લેમ હતો જ નહીં, હાર્ટનો કોઈ રિલેટેડ ઇસ્યુ હતો જ નહીં. એ લોકોને અલગ અલગ કેવી કાર્યવાહીની આપને માંગ કરો છો? આપ કેવી કાર્યવાહી થવી જોઈએ? અગર મને ઢીંચણ દુખે છે યા મને બેક પેઇન થાય છે અને હું એમને સીધો કાર્ડિયોગ્રામ કાઢીને સીધું સર્જરી કરી દઉં, એ કઈ પ્રકારનું મતલબ કઈ મેડિકલ દ્રષ્ટિએ યોગ્ય છે? બિલકુલ, તો જોઈ શકાય છે કે હવે પોલીસે પણ જે નિવેદન લેવાનું શરૂઆત કરી છે. તમામ દર્દીઓ પાસે જેટલા પણ દર્દીઓ હતા જેમને ડિસ્ચાર્જ આપવામાં આવે ત્યારબાદ હાલ પોલીસની કાર્યવાહી પણ જોઈ શકાય છે કે શરૂ થઈ ચૂકી છે. તમામ દર્દીઓ પાસેથી જે તેમના રિપોર્ટ્સ હતા, ડોક્યુમેન્ટ્સ હતા, તમામ વસ્તુઓને અહીંયા જે કલેક્ટ કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ પોલીસ દ્વારા પણ જે નિવેદન લેવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે. એટલે કે મહત્વનું છે કે જે દર્દીઓના 2 દર્દીના તો મોત થયા છે, પરંતુ અન્ય 5 જેટલા દર્દીઓ હતા કે જે આઈસીયુમાં હતા તેમને પણ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા અને અહીંયા જેટલા પણ દર્દીઓ આવ્યા છે તમામને કોઈને કોઈ તકલીફ તો હજુ પણ શરીરની અંદર ફરિયાદ આવી રહી છે કે કોઈને ચક્કર આવે છે તો કોઈને ગભરામણ થઈ રહી છે. એટલે કે દર્દીઓને હાલ જોઈ શકાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે કે જાણે કે રજડી દેવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અને હવે જે દર્દીઓ છે તેમના સ્વજનો છે તે માંગ કરી રહ્યા છે કે તેમને જે યોગ્ય ન્યાય મળવો જોઈએ અને જે દર્દી છે તે પણ અત્યારે હાલ રોતા જોવા મળી રહ્યા છે. એટલી ખરાબ હાલત તેમને જોવા મળી રહી છે કે તેઓ રડી રહ્યા છે. કેમ રડવું આવે છે તમને? મને આરામ નથી. શું થાય છે તમને? ચક્કર આવે છે, બહુ ચક્કર બહુ આવે છે. શું દવાખાના ડોક્ટરો સામે શું કરવું જોઈએ? શું કેવું માંગ કેવી છે આપને? શું કરીએ હવે સર? રડશો નહીં, તમને સારવાર સારી થઈ જશે, રડશો નહીં. શું માંગ આપની રહેશે? શું કહીને તમને અહીં લાયા હતા? હું શું સાહેબ, પાર્ટી નહીં, હું ગરીબ છું, કોઈ આપવાનું ભાડું નથી મારા જોડી, શું કરવું મારે? આવી હાલત કરી છે તો શું કેવું છે આપનું? આપના ગામમાં 19 જેટલા લોકોની આવી પરિસ્થિતિ સર્જાય છે, કેવું પરિસ્થિતિ મેડમ બહુ ખરાબ છે આ ભાઈની. આ ભાઈના થોડા સાહસે કંઈક સારું થઈ જશે મને, પણ એમને ખુદને ખબર નથી, એમના જોડે નથી ભાડું આવવાનું, બરાબર તો નથી લઈ જવાનું, તો પછી કરે શું આ સાહેબ માણસ? હવે એમને શું કર્યું છે? તકલીફ બહુ થઈ ગઈ છે. શું કર્યું? દવાખાને લઈને તમને શું નથી દવાનો પૈસાનો? દવાખાને લઈ જઈ અને ઓય હરિયો ગાલ્યો સ્ટેન્ડ મેં કીધું નથી બેભાન કર્યા ત્યાં લઈ જઈને. બેભાન કર્યા હતા? ના નતા કર્યા, પાછું મેડમ જીવ જતો રહે એવું થઈ ગયું હતું. પણ શિખર કુદરત મારી છે, એક ને એક છોકરો છે તે શિખર હું બચી ગયો. તમને દવાખાને લઈને આવ્યા પછી શું કર્યું? શરૂઆતથી કહો. હા, એ વहीं એક ઇન્જેક્શન લીધું, રિપોર્ટ લીધો લોહીનો, પછી રિપોર્ટ લીધા પછી કોઈ કર્યું નહીં બીજું. આ ડાયરેક્ટ આરીએ જ હરિયા નાખ્યા બેન, બીજું કોઈ નહીં. સર્જરી કરતા હતા, બેભાન નતા કર્યા તમને? ના, કશું જ નહીં, ડાયરેક્ટ ઉઠાઈ લીધા. એમનું કેવું એમ કે 4-5 જણા એમને પકડી રાખ્યા છે, બરાબર, અને એમને ડાયરેક્ટ સળિયા ગાલે મેં બૂમા બૂમ કરી છે અને માથા રૂમાલ મૂકી દીધેલો છે એમને, એવું કેવું બેન.
બિલકુલ તો જોઈ શકાય છે કે જે દર્દી છે ડરી રહ્યા છે, રડી રહ્યા છે, કારણ કે તેમને એમ હતું કે હું દવાખાને જઈને સાજો થઈશ, પરંતુ અહીંયા તો પરિસ્થિતિ વિપરીત સામે આવી કે દર્દી જોઈ શકાય છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે. તેમને એમ હતું કે અહીંયા આવીને કદાચ તેમને સારવાર મળશે, તેમને સાજા કરી દેવામાં આવશે, પરંતુ જોઈ શકાય છે કે આટલી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે હાલ દર્દીઓની હાલત ખૂબ જ કફોડી સામે આવી રહી છે, કારણ કે સારવાર માટે અહીંયા આવ્યા હતા, પરંતુ સારવારના નામે તેમની સાથે જે છેતરપિંડી થઈ છે, જે તેમને આયુષ્માન કાર્ડ દ્વારા જે તેમને દાખલ કરવામાં આવ્યા, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું, ત્યારે અહીંયા જોઈ શકાય છે કે દર્દીઓ તમામ લોકો અહીંયા આવ્યા છે ને અત્યારે હાલ તેમની પરિસ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે ને જે તમામ દર્દીઓને કોઈને કોઈ તકલીફ સતત થતી જોવા મળી રહી છે. અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું. શું કહીને લાવ્યા હતા તમને? અમને કહે છે તમને ત્યાં લઈ જઈએ ને તમારી જે બોડી ચેકઅપ કરવાની છે ત્યાં લઈ જઈને તમને શું થતું હતું? મને કશું જ નહોતું બેન, કશું જ નહીં. મને ખાલી આ પેટની તકલીફ હતી કબજિયાતની, એટલે મને કે તમે ત્યાં આવો તમારી બોડી ચેકઅપ કરી દઈશું અને પછી તમને ત્યાં આગળ મોકલી દઈશું. કે તો શું કર્યું અહીંયા સારવાર શું કરી? અહીંયા કશી સારવાર કરી નથી. ત્યાં આગળ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને મેં કીધું આ મશીન છે એટલે તમારું કે બોડી ચેકઅપ થઈ જશે, પણ ત્યાં જઈને 3-4 જણા હાથ ઝાલ્યો અને આ અંદર સળીઓ ગાળીને અહીંયા બધું પેલું કરી નાખ્યું. હાથ મારા ફેલ થઈ ગયો હતો ત્યારે. હા, મૂકી દીધું ને સ્ટેન્ડ. હાથ મારા ફેલ થઈ ગયો હતો. તો કબજિયાતની તકલીફ હતી આ ભાઈને અને તેમને સ્ટેન્ડ મૂકી દીધું. આવી તો કેવી સારવાર ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે? દાદા તમને પણ લઈ ગયા હતા? હા, મને લઈ ગયા. શું કર્યું ત્યાં જઈને? બસ એ જ કરીશું. લોહીનો રિપોર્ટ કરો સારી અત્યારે તબિયત કેવી છે? કઈ થાય છે? તકલીફ છે, પણ અત્યારે આ તો તકલીફ જેવું છે. ગભરામણ થાય છે અને આમ ચક્કર આવે એવું બધું થાય. છાતીમાં દુખે છે? હા, છાતીમાં થોડો દુખાવો છે મારે. આમ ચલાતું નહીં બિલકુલ, આમ અંધારો આવે છે. બિલકુલ. તો કેટલી તકલીફો તમામ દર્દીઓને થઈ રહી છે, ચક્કર આવી રહ્યા છે, ગભરામણ થઈ રહી છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, અનેક ફરિયાદ છે કે જે દર્દીઓ કરી રહ્યા છે. સવાલ એ થાય છે કે આવી હોસ્પિટલ સામે તંત્ર હવે શું કામગીરી કરશે, કારણ કે માત્ર તપાસના નામે કલાકો વીતી ગયા છે, 24 કલાક જેટલો સમય થઈ ગયો છે આ ઘટનાને, છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. માત્ર તપાસ, પરંતુ તપાસની સામે દર્દીઓનું શું? જો કબજિયાતની તકલીફ લઈને દર્દી હોસ્પિટલ ગયો છે તો તેને હૃદયમાં સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું છે. જે દર્દી સ્વજનની સાથે ગયો છે દેખરેખ રાખવા માટે તેને પણ સ્ટેન્ડ મૂકી દેવાયું. આવી તો કેવી સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે? અનેક સવાલો થઈ રહ્યા છે અને હવે આ તમામ દર્દીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે કે તેમને ન્યાય મળવો જોઈએ. તેમની સાથે જે છેતરપિંડી થઈ છે, તેમનું સ્વાસ્થ્ય સાથે જે રમત રમવામાં આવી છે, તેવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.